આજની પરિસ્થિતિ જોતા ધંધાની અંદર જે લોકોને તકલીફ થાય છે ને એની પાસે પૂરેપૂરો ટાઈમ છે કે ભાઈ મને તકલીફ થાય છે એવું વિચારવાનો. ધંધામાં એગ્રેશન ક્યાં? તકલીફની વાત કરવી છે, એગ્રેશનની વાત નથી કરવી. ધંધા માટે ટાઈમ કાઢીને તમારી પાસે જો અગર મંદીનો ટાઈમ છે ને સર, તો વિચારવાનો ટાઈમ છે, એગ્રેશન લઈ આવો તમે. આજે વાતું કરવાથી કે કોઈની સુફિયાણી સલાહ લેવાથી, ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો જોવાથી કોઈ ધંધામાં તમારો હાથ ચાલવા આવશે નહીં. એક વાત તમે ગાંઠ બાંધી લેજો, ધંધાની અંદર એગ્રેસિવ સેલ્સનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. તમે કોઈ પણ વ્યાપાર નહીં હોય, એ પછી પ્રોડક્ટ હોય કે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ હોય, તમારા પીઆર તાકાતવાળા હોવા જોઈએ, તમારું નેટવર્કિંગ તાકાતવાળું હોવું જોઈએ. આ બધાથી ઉપર તમારો સ્વભાવ તાકાતવાળો હોવો જોઈએ, લોકોને મળતાવડા હોવા જોઈએ, લોકોને ગમતા હોવા જોઈએ, લોકોને મનમેળવાળા હોવા જોઈએ. ધંધો કોઈની સલાહથી થતો નથી. તમે કદાચ 5 પૈસા બચાવશો ને તોય ધંધો નહીં થાય. 5 પૈસા નહીં, તમારી કેપેસિટી 50 રૂપિયાની હોય ને તો 500 રૂપિયા ખર્ચતા શીખો, સારા વ્યક્તિની સાથે નેટવર્કિંગ કરતા શીખો અને સારા લોકોની સાથે રહેતા શીખો, ફરતા શીખો, ચરતા શીખો, એક્સપ્લોર કરો. ધંધો કરવો હોય ને તો રોજ સવારે ઉઠીને તકલીફનો સામનો કરતા શીખો. આવો ઉડતા તીરો આવશે જ. ધંધો ત્યારે થશે, તકલીફ હશે ને ત્યારે. ધંધો સલાહથી થશે જ નહીં. એટલે બસ આવનારા ટાઈમમાં એક્સપ્લોર કરો અને નીકળી પડો.